હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સંસ્કૃત ચેપ્ટર 15 જય પરાજયો વા એટલે કે જય કે પરાજય. મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે યુદ્ધનું પરિણામ હંમેશા અનિષ્ટકારક અથવા ભયંકર હોય છે, છતાં પણ સંપત્તિના માટે કે અન્ય કારણોસર મનુષ્યો અને દેશો યુદ્ધ કરતા જ રહેતા હોય છે. પ્રાચીન યુદ્ધ થતા હતા ત્યારે તેમાં માનવ સંહાર જરૂર થતો હતો, પરંતુ પ્રકૃતિના તત્વો જળ, વાયુ, આકાશ અને પૃથ્વી એવાને એવા જ રહેતા. યુદ્ધ પહેલાં જેવા શુદ્ધ હતા હોય એવા ને એવા જ યુદ્ધ પછી પણ એકદમ શુદ્ધ જ રહેતા હતા. વેરેસ અત્યારે આધુનિક યુદ્ધો જે લડાઈ છે એના જે શસ્ત્રો અને અસ્ત્રો છે એમાં રાસાયણિક શસ્ત્રોને લીધે આ યુદ્ધો અનિષ્ટકારક બન્યા છે. પહેલાંના જમાનામાં યુદ્ધો તલવાર, ભાલા, પછી ધનુષ્ય બાણ, ગદા અથવા દ્વંદ્વ યુદ્ધ હતા, એટલે પ્રકૃતિના તત્વોને કોઈ અસર થતી નહોતી. પરંતુ આધુનિક યુદ્ધોમાં રાસાયણિક શસ્ત્રોના કારણે કુદરતી તત્વો તો પ્રદૂષિત બન્યા છે અને સાથે સાથે અનેક લોકો, પ્રાણીઓ, પક્ષીઓ પણ અસાધ્ય રોગોના શિકાર બને છે. અને એવું નહીં કે જે યુદ્ધમાં જેમણે ભાગ લીધો છે, યોદ્ધાઓ છે, એમને જ આ થાય છે, એવું નહીં. યુદ્ધમાં ન જોડાયા હોય, ભાગ ન લીધો હોય, છતાં પણ એવા લોકો, મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓને એની ખૂબ અસર થાય છે અને કુદરતના તત્વોને પણ અસર થાય છે. અને એવું નહીં કે હાલના જ અસ્તિત્વમાં છે જ મનુષ્યો, જે આવા અસાધ્ય રોગોથી પીડાય છે, એમની ભાવિ પેઢી પણ આવા દુષ્પરિણામના ભોગ બને છે. અને આવા યુદ્ધો જ્યારે થાય ત્યારે જે રાજ્ય કે જે પક્ષનો વિજય થાય, એ વિજય એટલે કે તેણે જય મેળવ્યો કે એને પરાજય મળ્યો, એ યક્ષ પ્રશ્ન છે. કારણ કે આ જીત મેળવ્યા પછી પણ એના પરિણામો એટલા ભયાનક હોય છે કે એને જય કહેવો કે પરાજય કહેવો એ એક યક્ષ પ્રશ્ન છે. અને આ જ બાબતને લક્ષ્યમાં લઈને, આ જ વિષયને લક્ષ્યમાં લઈને આ પાઠમાં એનું કથાવસ્તુ નિરૂપિત કરવામાં આવ્યું છે કે આધુનિક યુગમાં જે યુદ્ધો લડાઈ રહ્યા છે રાસાયણિક શસ્ત્રોના ઉપયોગથી, એની મનુષ્ય જાતિ પર અને કુદરતના તત્વો પર શું અસર થાય છે, એ આ પાઠનું મુખ્ય કથાવસ્તુ છે. મિત્રો, પ્રાચીન મહાભારતના યુદ્ધનો નાયક અર્જુન વિચારે છે કે આ પ્રાચીન યુદ્ધ અને આધુનિક યુદ્ધમાં શું તફાવત છે, ચાલો પૃથ્વી પર જઈને નિહાળીએ. એટલે એક વખત સ્વર્ગમાંથી પૃથ્વી પર અર્જુન આ યુદ્ધના પરિણામને જોવા માટે પૃથ્વી પર આવે છે. અને એ જ્યાં લોકો, જે રાજ્યના લોકો જીત મેળવ્યા પછી જયનાદ કરી રહ્યા છે, તેમની સમીપ આવીને ઊભો રહે છે અને તેઓ વિજયનો ઉત્સવ ઉજવતા હોય છે. તો એમાં એ લોકો અર્જુનને પણ એ ઉત્સવમાં સામેલ થવા માટે કહે છે. અને થોડો સમય ઉત્સવ ઉજવે છે અને થોડા સમય પછી એને તરસ લાગે છે. અર્જુન તો આ સ્થળથી પરિચિત છે, એટલે એને ખબર છે કે અહીંયા પાણી ક્યાં મળશે. એટલે
નગરની બહાર એક સુંદર સરોવર આવેલું છે. ત્યાં જવા માટે એ લોકોની પાસેથી એક ઘોડો લઈ અને સરોવર તરફ પાણી પીવા માટે જાય છે. ને જ્યારે પાણી પીવા જાય છે સરોવરનું, ત્યારે એક માનવી તેને રોકે છે કે આ પાણી ના પીશો, આ ઝેરી છે, પીવા લાયક નથી. એટલે અર્જુન એ મનુષ્યની સામે જોવે છે તો એને આશ્ચર્ય થાય છે. એ મનુષ્યને જોઈને આશ્ચર્ય થાય છે અને બીજું આશ્ચર્ય એ થાય છે કે આ તો કુદરતી રીતે નિર્માણ પામેલું સરોવર છે, પ્રકૃતિ નિર્મિત સરોવર છે, તો એ પાણી કેવી રીતે ઝેરી હોઈ શકે. એટલે એ જે મનુષ્યને જોઈને એને નવાઈ લાગે છે, એ મનુષ્યનું વર્ણન છે કે અવાજથી યુવક અને એના કેવા છે, દાંત તૂટેલા છે, શરીરથી વૃદ્ધ દેખાય છે, વાળ કેવા છે, સફેદ થઈ ગયા છે, અને હાથમાં એણે એક દંડ એટલે કે લાકડી પકડી છે. એની તે પાસે જઈને અર્જુન ને નવાઈ સહિત તે પૂછે છે કે આ તમારી આવી દશા કેવી રીતે થઈ? આપ કોણ છો અને આમ થવાનું કારણ શું? ત્યારે તે મનુષ્ય એ અર્જુનને ઉત્તર આપે છે, પાણી પ્રદૂષિત કેમ થયું, અરે ઝેરી કેમ છે, પીવાલાયક કેમ નથી, અને એની આ દશા કેવી રીતે થઈ એ જવાબ આપતા સહ પ્રતિ અવદત તેણે ઉત્તર આપ્યો, અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ. હું આ દેશનો એક સિપાહી છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ. વિગતેષુ એટલે વીતી ગયેલા, કતિપયેષુ એટલે કે કેટલાક, અને માસેષુ માસ એટલે મહિના. કેટલાક મહિના વીતી ગયા ત્યારે પાછલા જે કેટલાક મહિનાઓ વીત્યા એમાં શું થયું? તો કે છે બહુનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. કેટલાક વીતેલા મહિનાઓમાં અનેક દેશોમાં પરસ્પર યુદ્ધ થયું. અને એ યુદ્ધમાં શેનો ઉપયોગ થયો? તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની યાની કે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો એમાં એ જે યુદ્ધ થયા એમાં ઘણા બધા શસ્ત્રો અને વિવિધ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એના કારણે તસ્માત કારણાત, તે જ કારણથી જલમ સ્થલમ વાયુ પ્રાણિનઃ ઇતિ એવમ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. અને તેના કારણે જલમ એટલે કે જળ, સ્થલમ એટલે સ્થળ, વાયુ એટલે વાયુ, પ્રાણિનઃ એટલે કે પ્રાણીઓ, અને એ સિવાય ઇત્યેષમ બહુવિધમ જગત, એ સિવાય અનેક પ્રકારનું જગત, વિવિધ રૂપેણ એટલે વિવિધ રીતે પ્રભાવિતમ અસ્તિ. પ્રભાવિત એટલે અસરગ્રસ્ત થયું છે. આ યુદ્ધના કારણે જળ, સ્થળ, વાયુ, પ્રાણીઓ અને વિવિધ જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયું છે. દરેકને જુદી જુદી કંઈક ને કંઈક અસર થઈ છે. અને એના કારણે કિમ તે કથયામી કહે છે કે તો હું તમને હવે તો હું શું કહું? આ જે યુદ્ધના પરિણામની અસર થઈ છે ને આ બધાને જે અસર થઈ છે એ શું કહું? એ જ એટલે એને એમ થયું કે હવે હું શું એનું વર્ણન કરું? તો એમ કહે છે હું તમને શું કહું? અસ્ત્ર નિગર્તે એટલે નીકળેલું અથવા એમાંથી બહાર આવેલું. તો આ જે યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્રો વપરાયા તેમાંથી નીકળેલું પ્રદૂષિતૈ સર્વમ વસ્તુજાતમ પ્રદૂષિતમ વિષમ અયમ ચ સજ્જાતમ. અને અસ્ત્ર અને શસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણને કારણે શું થયું છે? બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. સર્વમ વસ્તુજાત બધી વસ્તુઓ, પ્રદૂષિતમ એટલે પ્રદૂષિત, વિષયમ પ્રદૂષિતમ ચ વિષમમ એટલે કે પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમ અપી એતસ્માત એવ કારણાત સગરમ અસ્તિ.
અસ્ય સરોવરસ્ય જલમપી એટલે કે આ સરોવરનું પાણી અથવા જળ પણ એતસ્માત એવ કારણાત આ જ કારણથી સગરમ અસ્તિ એટલે કે ઝેરી થઈ ગયું છે. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા મદિયા એસા સ્થિતિ સજ્જાતા. આમ વારંવાર અહીંનું પાણી પીને પીત્વા એટલે વારંવાર આ પાણી પીને શું થયું છે કે મારી પણ મદિયા એસા મારી પણ આ મારી સ્થિતિ સર્જાય છે આ પ્રમાણેની કે જે તમે મારા શારીરિક રૂપને જોઈ રહ્યા છો. મદિય પુત્ર ઇદમ એવ જલમ પીત્વા. મદિયમ એટલે મારો પુત્ર પણ આ જળ પીને વિગત દૃષ્ટિ ગભીરે કૂપે પતિતો મૃતશ્ચ. મારો પુત્ર પણ શું થયું છે કે વિગત દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ જેની જતી રહી છે તે એટલે એ મારો પુત્ર જેની દ્રષ્ટિ ગઈ એટલે કે આંધળો થઈ ગયો અને ગભીરે કૂપે એટલે કે ઊંડા કૂવામાં. કૂપ એટલે કૂવો અને ગભીર એટલે ઊંડો અને પતિતો એટલે પડીને મૃતશ્ચ એટલે કે મૃત્યુ પામ્યો. હજી પણ જુઓ આગળ એના પરિવારના બીજા સભ્યની પણ શું હાલત થઈ છે. તો એ કહે છે કે મારો પુત્ર આ રીતે આંધળો થઈને કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. અને મદિયા એટલે કે મારી ભાર્યા એટલે કે પત્ની વિષમયસ્ય વાયો. આ વાયો એટલે કે વિષમ એટલે કે ઝેરી, સગર એટલે ઝેરી સિનોનિમ છે. એટલે મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવેન એટલે કે પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા, નિરુદ્ધ એટલે રૂંધાઈ જવો, શ્વાસા એટલે શ્વાસ, દિવંગતા એટલે મૃત્યુ પામી. મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવને કારણે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. પ્રતિદિનમ જલસ્યાસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભુક્ત ભોગ અહમ અત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલપાનાત વારયામી. તો એ કહે છે કે પ્રતિદિનમ, હવે મારા પત્નીને પુત્રની આ દશા થઈ એટલે હું શું કરું છું તો પ્રતિદિન એટલે કે રોજ જલસ્ય પાનેન ગત પ્રાણાન, આ સરોવરના જળ પીવાથી ઘણા બધા જીવાન ગત પ્રાણાન એટલે કે ઘણા બધા જીવોને પ્રાણો ગુમાવતા પશ્યન એટલે કે જોઈને ભુક્ત ભોગ એટલે કે જેણે ભોગ ભોગ્યો છે એટલે કે મેં મારા પુત્રને ને પત્નીને ગુમાવ્યા છે. એવી જ રીતે બીજા જીવો જે આ પાણી પીને પ્રાણો ગુમાવે છે એમને જે તકલીફો ભોગવી છે તો એ તકલીફો ભોગવી છે જેમણે એના માટે અહમ અત્ર સ્થિત્વા માટે અહમ એટલે હું, અત્ર એટલે અહીંયા, સ્થિત્વા રહીને કોને કહું છું પશુ પક્ષી માનવાન, પશુ પક્ષીઓ અને મનુષ્યોને અસ્ય જલપાનાત આ જળ પીવાથી વારયામી એટલે કે રોકું છું. એટલે બીજા જીવો પણ શું થાય આ પાણી પીને મૃત્યુ ન પામે માટે એ જે જીવો પશુ પ્રાણી કે માનવો અહીંયા પાણી પીવા માટે આવે છે એમને હું અહીંયા રહીને રોકું છું. મિત્રો. અર્જુન વૃત્તાંતમ એતમ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારતા ભીધસ્ય યુદ્ધસ્ય પરિણામમ સ્મૃતિપથમાનયતિ. સ્મૃતિપથ એટલે કે યાદ કરે છે. શું યાદ કરે છે? હવે આ જે વૃત્તાંત પેલા મનુષ્યએ અર્જુનને કીધો, આ બધી માહિતી, આ બધી વાર્તા જે કહી એને વૃત્તાંત કહેવાય. તો આ અર્જુને આ વૃત્તાંત સાંભળ્યો એટલે એને શું થયું તો પુરાતનીયસ્ય એટલે કે પુરાણકાળનું શું મહાભારતા ભીધસ્ય યુદ્ધસ્ય પરિણામમ, મહાભારત નામના યુદ્ધના પરિણામને સ્મૃતિપથમ આનયતિ
પરિણામને યાદ કરે છે. સ્મૃતિ એટલે યાદ કરવું. પ્રથમ આનયતિ એટલે લાવે છે, એટલે કે યાદ કરે છે, પોતાના મનમાં એ બધી યાદને લાવે છે કે ચલો હું તે વખતે મહાભારતનું જે યુદ્ધ લડાયું હતું, થયું હતું, તે વખતે જે પરિણામ આવ્યું હતું તો તેમાં શું થયું હતું, તો એ યાદ કરતાં એ વિચારે છે. સવિચારયતિ, તેને વિચાર આવ્યો અથવા તે વિચારે છે કે યત તદા બહુનામ જનાનામ સંહારઃ સજ્જાતઃ, તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો. એટલે કે ઘણા બધા લોકો મહાભારતના યુદ્ધમાં પણ મૃત્યુ પામ્યા હતા, પરંતુ તેન ચ અને સાથે સાથે તેન ચ પરિવારે શું આપદાનામ પરંપરા પ્રવર્તિતા, અને પરંપરા એટલે કે આફતો, અને પ્રવર્તિતા એટલે આવી પડી. અને જે માનવ સંહાર થયો હતો, એ જે માણસો મૃત્યુ પામ્યા હતા એના પરિવાર પર, એના પત્ની છે, માતા પિતા છે, બાળકો છે, એ પરિવાર પર અનેક આફતો આવી હતી. માનવ જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા એના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરંતુ જલવાયુ ભૂમિ આકાશદયો ભૂતા તથૈવ શુદ્ધા આસન, પરંતુ એના પરિવાર પર આફતો આવી, પરંતુ આપણા જે કુદરતી તત્વો છે, મહાભૂત એટલે કુદરતના જે તત્વો છે, કયા કયા? જળ, વાયુ, ભૂમિ અને આકાશ. જલવાયુ ભૂમિ આકાશ દયો, દયો હોય એટલે કે વગેરે. જલ, ભૂમિ, વાયુ, આકાશ વગેરે. મહાભૂતા તથૈવ, મહાભૂતા એટલે કે મહાભૂતો તત્વો. તથૈવ શુદ્ધા આસન, શુદ્ધા એટલે શુદ્ધ, આસન એટલે રહ્યા. એવા ને એવા જ જે યુદ્ધના સમય પહેલાં જે શુદ્ધ હતા બધા મહાભૂતો, જળ, વાયુ, ભૂમિ, આકાશ, એ પાછા યુદ્ધ પછી પણ એવા ને એવા શુદ્ધ હતા. ફક્ત મુશ્કેલી કોની આવી કે જે મૃત્યુ પામ્યા, યુદ્ધમાં મૃત્યુ પામ્યા એમના પરિવારો પર જ મુશ્કેલી આવી હતી. એટલે આગળ કહે છે તે જીવાનામ કૃતે યથાપૂર્વમ ઉપયોગિનઃ એવ આસન. એટલે આ જે તત્વો શુદ્ધ હતા એ શું પ્રાણીઓ માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા. જીવાનામ એટલે કે પ્રાણીઓ, દરેક જીવ માટે આ બધા કુદરતી તત્વો એવા ને એવા જે પહેલાં ઉપયોગમાં આવતા હતા એમ એ બધા જ ઉપયોગી હતા. ત્યારે એને થાય છે સંપ્રતિમ એટલે કે અત્યારે. યત અહમ, હું જે, પશ્યામી અત્યારે હું જે જોઉં છું, તત અધિકમ શોચનીયમ અસ્તિ, અત્યારે હું આ જે જોઈ રહ્યો છું તે યુદ્ધનું પરિણામ એ વધુ શોચનીય, વિચારવા લાયક છે. કિમ અયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય, અત્યારે આ જે મનુષ્યો માં ઉત્સાહનો આનંદ પ્રવર્તેલો છે, જયને કારણે, જીતને કારણે જે મનુષ્યોમાં આનંદ પ્રવર્તેલો છે, તે મનુષ્યનો શું કહે છે કે જય અસ્તિ પરાજયો વા. એટલે અત્યારે આ જે આનંદ ઉત્સાહ જયનો, વિજયનો છે લોકોમાં, એ જય છે કે પરાજય છે, એ અર્જુનને એમ થાય છે કે એ વિષાદગ્રસ્ત થઈ જાય છે કે યુદ્ધનું આટલું ભયંકર પરિણામ હોઈ શકે, જે કુદરતી તત્વોને મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ પર અને એમની ભાવિ પેઢી પર પણ એની અસર થાય છે. તો એ બહુ વિચારવા લાયક છે. તો કિમ અયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજયો વા. આમ અત્યારે પ્રવર્તેલો તે મનુષ્યનો જય છે કે પરાજય. એવમ સશોક, આમ વિચારતો આમ શોક સાથે અર્જુન અપિત જલહ,
અપિત પિત એટલે પીવું, અપિત એટલે પીધા વિના. આમ શોક સાથે અર્જુન શું કરે છે? અપિતમ જલહ, પાણી પીધા વિના અથવા જલ પીધા વિના એવ ગૃહીત ચિંતશ્ચ પુનઃ સ્વર્ગમ પ્રતિ આવર્તત, એટલે કે પાછો પ્રતિ એટલે પાછો, આવર્તત એટલે ગયો. આમ અર્જુન શોક સાથે પાણી પીધા વિના જ ચિંતશ્ચ એટલે કે ચિંતા સાથે ગૃહીત પુનઃ સ્વર્ગમ પ્રતિ આવર્તત એટલે કે ફરીથી સ્વર્ગે પાછો જતો રહ્યો. આમ જો અર્જુન પણ આ પરિસ્થિતિ, યુદ્ધને કારણે જે કુદરતી તત્વો અને જીવો પર જે અસર થાય છે એ જોઈને એને વિષાદ અને શોક થાય છે, અને કંઈ પણ એની સાથે શું લઈ જાય છે? પાછો સ્વર્ગમાં જાય છે તો ફક્ત વિષાદ અને શોક લઈને પાછો જાય છે. તો આપણે મનુષ્યો તો અત્યારે અહીંયા જીવિત છીએ, તો આપણે શું એ ન વિચારવું જોઈએ કે યુદ્ધો થવા જોઈએ નહીં? તો યુદ્ધ કેમ ન થાય? તો જ્યારે આપસમાં સમજૂતી થાય, બી પ્રેક્ટિકલ, દરેક વસ્તુને સમજૂતીપૂર્વક અને લેટ ગોની ભાવનાથી લઈએ તો કદી ન મનુષ્ય વચ્ચે કે ન રાજ્ય વચ્ચે, ન કોમ વચ્ચે કે ન દેશ વચ્ચે કોઈ કોમ્પિટિશન ન હોય, અને કોમ્પિટિશનના કારણે જ યુદ્ધો થઈ રહ્યા છે. તો આપણે બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બની આવી પરિસ્થિતિને ટાળવી જરૂરી છે, જે અત્યારે આપણે પણ ભોગવી રહ્યા છે. કે આ વધુ પડતા રાસાયણિક તત્વો અને આ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે મનુષ્યો અને સમગ્ર જીવસૃષ્ટિ અને કુદરત પર જે આફતો આવી રહી છે, એનો ઉપાય આપણે શોધવો. સો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આપણે આપણાથી જ શરૂઆત કરીએ. અને મિત્રો, આમાંથી આ બોધ લઈ આપણે અહીંયા આ પાઠને પૂરો કરીએ છીએ. તમે એના શબ્દાર્થ, ભાષાંતર અને અભ્યાસ યાની કે સ્વાધ્યાય જે છે તે, અને ડાયજેસ્ટમાં એક્ઝામ ઓરિએન્ટેડ જે આપેલી છે એક્સરસાઇઝીસ, તે લખી લેજો મિત્રો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ દેન વી આર સાઇનિંગ ઓફ. હાવ અ નાઇસ ડે. બાય. જય શ્રી કૃષ્ણ.